રતનપુર પ્રાથમિક શાળામાં ખાતે ખેલ મહાકુંભ યોજાયો। રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત તેમજ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી પંચમહાલ તથા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી પંચમહાલ દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ 3.0 ઉદ્ઘાટન સમારંભના અધ્યક્ષ શ્રી આશિષ કુમાર આઈએએસ આદરણીય કલેક્ટર સાહેબ શ્રી પંચમહાલ અને જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પ્રતાપ પસાયા તથા રતનપુર ગ્રામ પંચાયત સરપંચ શ્રી અને કાકણપુર પોલીસ સ્ટેશન પીઆઈ મેમ શ્રી કરુણા ડાભી, અશોક પરમાર, અર્ચના પટેલ, ગોધરા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હઠીલા સાહેબ શ્રી કાકણપુર બીટ કેળવણી નિરીક્ષક જગતસિંહ સાહેબ શ્રી રતનપુર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ પટેલ સાહેબ તથા રતનપુર કાંટડી પ્રાથમિક શાળા પરિવારના શિક્ષકશ્રીઓ તથા રતનપુર કાંટડી ગામના અગ્રણીઓ, અતિથિઓ અને વિદ્યાર્થી મિત્રો, આપણા શાળા પરિસરમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું। રતનપુર શાળા માટે આ અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ હતી। ઉચ્ચ કક્ષાના અધિકારી આજે સ્કૂલમાં ઉપસ્થિત રહ્યા તે બાળકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે। આપણે બધા જાણીએ છીએ કે શિક્ષણ અને રમતગમત એ દેશના વિકાસનું મુખ્ય સાધન છે। આપણા વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે અને તેમને સારું શિક્ષણ આપવું એ આપણા બધાની જવાબદારી છે। શાળા આ દિશામાં સતત પ્રયત્નશીલ છે। શાળામાં વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ માટે અવસરો પૂરા પાડવામાં આવે છે। વિદ્યાર્થીઓને શૈક્ષણિક જ્ઞાન ઉપરાંત સાંસ્કૃતિક, કલાત્મક અને રમતગમતની પ્રવૃત્તિઓમાં પણ સામેલ કરવામાં આવે છે। આજે મહેમાનોએ શાળામાં આવીને બાળકોને જે પ્રોત્સાહન આપ્યું છે તેના માટે સર્વે આભાર માનીએ છીએ। આપના આશીર્વાદથી સ્કૂલ વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્ય બનાવશે।